દરેક જગ્યાએ આમ તમને ખબર છે કળિયુગના માણસનો સ્વભાવ બને, માગ જ કરાવે. જેવો મંદિરની સામે જાય, સંત મહાત્માની જાય એટલે તરત જ લાંબુ લિસ્ટ ચાલુ કરી દે. એક તો નુકસાન, નુકસાન છે. પહેલી વસ્તુ, તમે માગ્યું 1 લાખ પણ ભગવાનને 10 લાખ આપવા હતા, બોલો. બીજું, ભગવાનની પાસે આપણું મહત્વ ઓછું થઈ જાય. માગ કરીને વારંવાર માગ ન કરવું. કળિયુગ ચાલુ છે ને અમારા મુંબઈના માણસો માગવાનું આવે ને એટલે વધારે સૌથી પહેલા શું માગે ખબર છે? ગીવ મી મની, નો એની અધર. ભગવાન મને પૈસા આપી દે, બીજું કાંઈ નથી જોતું. પૈસાથી બધું નથી મળતું મારા વહાલા ભાઈઓ. આ કોરોના હમણાં આવ્યો, કોરોના, એ કોરોનાની અંદર વર્લ્ડમાં કોઈ પણ એવું હોસ્પિટલ હતું કે જ્યાં લખેલું હોય કે તમારા ઘરના સદસ્યને આ હોસ્પિટલમાં એડમિટ કરી જાઓ, આટલા લાખ કે કરોડ રૂપિયા એને કોરોના મુક્ત કરીને તમારે ઘરે પહોંચાડી દેશું, મૂકી જશું. છે ક્યાંય હતું? બીજું, અંદરની શાંતિ જોતી હોય તો તમને સોનાના બેડની ઉપર મોટી મોટી નોટો છે ને એની ઉપર શું એટલે નીંદર આવી જાય? નીંદર ના આવે. અંદરની શાંતિ પૈસાથી નથી મળતું મેરે ભાઈ બહેન. તો માગ કરવું નહીં.